પતે હર હર મહાદેવ હર. એકવાર જોરદાર તાળીઓ તમારા માટે થઈ જાય. શરૂઆત આપણે આપણા વારસાની અંદરથી કરશું કે કેટલું સરસ મજાનું જીવન હતું એ ગામડાની અંદર. એ માએ સવારે 5 વાગે જે જાગી હોય ને એ રાત્રે 8 કે 8:30 નવરી થાય. એ માના પ્રતાપે અહીંયા ઊભા છીએ એટલે આપણને જે લાગે છે ને કે આ આપણું ખમીર છે, એ આપણું ખમીર નથી. એ અહીંયા જે આ વડીલો બેઠા છે ને આ એનું ખમીર છે. પણ તાળી થોડીક વહેલા પડી ગઈ. આના માટે થઈને હું અહીંયા અટકું છું. આ તાળી થોડીક વહેલા પડી ગઈ. એ તમે કરી લીધું, એ કેવા અહીંયા નથી આવ્યો. આજ તમે કરી લીધું, આજ તમને યાદ કરાવ્યું. તમારી નજર સામે આખું તમારું ઓલું ચિત્ર ફરતું હશે. શું કહેવા આવ્યો છું કે સવારે 5 વાગે જાગીને રાતના 9 વાગ્યા સુધી એણે ખેતી કરી, એણે પરિવારને સાચવો, એણે મજૂરી કરી, અને અત્યારે દીકરી 10 થી 6 ની નોકરી કરીને આવે ને ત્યારે તમે જ કહો છો કે બેટા તારે રસોઈ નથી કરવી, તું થાકી ગઈ છે, તું આરામ કર. અરે એ બેટાને કામ કરાવો તો એની લિમિટ ખુલ્લે. તમે તો એ જ છો કે જેણે સવારે 5 વાગે જાગીને રાત્રે 9 વાગ્યા સુધી ખેતી સાચવી, ઘર સાચવું, પરિવાર સાચવો. એ બેટા 10 થી 6 ની નોકરી કરીને આવે ને એમાંય ગાંધી બાપુ પ્રિન્ટ કરેલા પૈસા જ આવતા હતા, અને તમે જે ખેતરમાં નોકરી કરીને એમાં પૈસા જ આવતા હતા, કોઈ ડોલર નહોતું કમાતું. એટલે દીકરીને છે ને ઘરકામ કરતા શીખવજો ને રસોઈ કરતા શીખવજો. હવે તાળીઓ પાડો. આ કેવા અહીંયા આવ્યો હતો. તમે જે કર્યું ને એ થોડુંક એને શીખવાડો. એ કેવા અહીંયા આવ્યો છું કે તમે તો એ જ છો. કૂવામાં હોય તો હવાડામાં આવે. તમે તમારો કૂવો ભરી લીધો તો અમારો શું વાંક તમે આડો ડાટો મારી દીધો. શીખવાડો એને. એ નહીં શીખે તો કેમ ખબર પડશે એને? તમે કાંઈ શીખીને નહોતા આવ્યા. યાદ રાખજો, આ જગતની અંદર ભગવાન જ્યારે મોકલે છે ને ત્યારે અહીંયા કોઈ શીખીને નથી આવતું. કોરી હાર્ડ ડિસ્ક હોય છે, એને તમે જેવું શીખવાડો ને એવું એ શીખે. એટલે અહીંયા આવીને બધાને તમારે શીખવાડવાનું છે. તમને તમારા સાસુ કડવા લાગ્યા પણ એ છે ને લીમડા જેવા હતા. ભલે કડવા લાગ્યા, માથે રહીને તમારી પાસે ભલે એણે મહેનત કરાવી. એ મહેનત કરાવીને એટલે આજે તમે છે ને અમારા જેવા દીકરાને જન્મ આપી શક્યા ને આજે અમે એની વાત તમારા સુધી કરવા આવી શક્યા. બાકી અમારી મજાલ નહોતી કે અમારી તાકાત નહોતી કે આ બધું જોઈને એક દિવસ એવો આવશે કે અમે અહીંયાથી વાત કરશું ને મારા વડીલો મારી વાત સાંભળજે. સક્ષમ છે ને માં બનાવી શકે છે, સક્ષમ બાપ નથી બનાવી શકતો. શું કામ? માનું કામ છે દીકરાને પેટમાં 9 મહિના સંસ્કાર આપવાનું. એ માનું કામ છે દીકરાને જન્મ આપવાનું, દીકરા કે દીકરીને. અને જન્મ આપ્યા પછી સંતાન સાથે સૌથી વધારે સમય આ સ્ત્રી શક્તિ કાઢે છે. શું કામ? આ સમાજની અંદર વર્ણ વ્યવસ્થાના 2 ભાગ છે કે પુરુષોનું કામ શું છે? પુરુષોનું કામ છે ઘર પરિવારને માટે એને પૈસા કમાવીને લાવવાના, ઘર પરિવારને સાચવવાનો, અને દીકરા કે દીકરીના શિક્ષણનો ખર્ચ ઉપાડવાનો, સ્વાસ્થ્યનો ખર્ચ ઉપાડવાનો. આ કામ છે પુરુષોનું. સ્ત્રીઓનું કામ શું છે કે પુરુષોને ઘરના પરિવારને એને રસોઈ બનાવીને આપવી, એ પરિવારની ચિંતા કરવી, અને ઘરને છે ને મંદિર જેવું બનાવવું. કેમ કે આ પુરુષો તો ઈંટના ચણતરથી ઘર બનાવે છે, પણ એ ઘરને મંદિર એ આ સ્ત્રી બનાવે છે. એ પુરુષ બનાવી શકતા નથી. એ સ્ત્રીની અંદર એ તાકાત છે કે ઘરની અંદર મંદિર બનાવી શકે છે. અને તાળીઓ હજી પહેલા થોડીક વહેલા પડી ગઈ, અને એ ઘરને મંદિરની સાથે ખંડેરે આ સ્ત્રી જ બનાવી શકે છે. હવે પાડો તાળીઓ. સર્જનારે તમે છો અને વિનાશય તમે જ છો. ઇતિહાસની અંદર ઘણી એવી સ્ત્રી છે જેણે વિનાશ નોતરો. કૈકેયીના કાન ભરવામાં આવ્યા, ભગવાન શ્રી રામને વનવાસ થયો. ગાંધારીના નજરમાં કૃષ્ણય ખરાબ હતા, એટલે ભગવાનય કોઈની નજરની અંદર ખરાબ હતા. તો આપણી શું મજાલ? અને બીજું કે બધાને કહું છું કાન ખોલીને સાંભળજો કે કર્મો સારા કરજો, નહીતર આ પરમાત્માની અંદર આ પરવરદિગારની જે કોર્ટ છે ને એની અંદર ઊભા એનો તમારે સજા આપવી પડશે. ત્યાં ભગવાન એ નથી જોતો, આ ઉપરવાળો એ નથી જોતો કેટલા રૂપિયા કમાઈને આવ્યા, કેવી સુખ સુવિધા સવલત કમાઈને આવ્યા. એ ઉપરવાળો એ જોવે છે કે કેવું જીવન જીવીને આવ્યા ને કેવું પરોપકારી જીવનથી બીજાને તમે મદદરૂપ થઈને આવ્યા. એ આ ભગવાન જોવે છે. એટલે એક એક કર્મનો હિસાબ આ પરવરદિગાર કરશે. એટલે ભગવાનની બીક રાખજો, નહીતર હાલા જાતા હશો ને ઢીચણ ભાંગી જાય ને ઘરે પથારીવશ થઈ જાઓ, ખબરે નહીં પડે. એટલે પોતાના કર્મનું ફળ બધાએ અહીંયા ભોગવીને જવાનું છે. કાન ખોલીને સાંભળજો. અત્યારે સિગ્નલ ઉપર જઈએ અને ભિખારી ઊભા હોય એટલે આપણને દયા આવે, આપણને કરુણા આવે, પણ કાંઈક એવા કર્મો કર્યા હશે એટલે ભગવાને એને ભિખારી બનાવીને અહીંયા એને મોકલ્યા છે. એટલે કર્મ સારા કરજો. આ બધી જ વસ્તુ કર્મને આધીન છે.
કર્મ સારા હશે ને, અને કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એ જ શીખવાડે છે કે કર્મ સારા હશે તો તમારી જીત થશે. અને આટલો મોટો સમૂહ જોઈને મને મહાભારતનો એ શ્લોક યાદ આવે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ શ્લોક શું શીખવાડે છે કે જ્યારે પૃથ્વીની અંદર અધર્મ વધી જાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે થઈને ભગવાનને પૃથ્વી ઉપર અવતાર લેવો પડે છે. અને કહેતા આનંદ અને ગર્વ થાય કે ભગવાનને જન્મ લેવા માની જરૂર પડે છે, આ સ્ત્રી શક્તિની જરૂર પડે છે. એવું પવિત્ર ખોળિયું તમારું છે, એ ખોળિયાને તમે બગાડતા નહીં. આ જે તમારો ખોળો છે ને એને ખૂંદવા દેજો, એ ખોળાને એવો બગાડતા નહીં કે એ બગડેલો ખોળો ખૂંદીને તમારો દીકરો કોઈ વ્યસનના માર્ગે ચડી જાય, તમારો દીકરો કોઈ અધર્મના નામે ચડી જાય. પાંડવો 5 હતા, કૌરવો 100 હતા, એકે ધર્મ સાચવો, એકે અધર્મનો સાથ લીધો. 100 હતા ને તોય ઢીમ ઢળી ગયા, ને 5 હતા ને વાળય વાંકો ન થયો. એ તાકાત ભક્તિની અંદર છે. એટલે ભક્તિ તો ક્યારેય મૂકતા જ નહીં, કારણ કે ભક્તિની શક્તિ થકી જ આજે આપણે ઉજળા છીએ, બાકી આપણે કોઈ ઉજળા નથી. હવે વાત કરવી છે સ્ત્રી શક્તિની, અને દરેક વાત સચોટ ઉદાહરણ અને સરળ વાર્તાના સ્વરૂપમાં આવશે. કે મને એવું લાગે છે કે દીવાને કદાચ એટલે જ વંદન કરવામાં આવતા હશે કારણ કે પોતાની જાતને બાળીને એ ઉજાસ પાથરે છે. એ દીવો એટલે આપણા ઘરની સ્ત્રી. આ સ્ત્રીને એ જેટલું કરે છે ને એટલી ખાલી પુરુષો ક્રેડિટ આપતી થઈ જાય ને તોય ઘણું છે. કે પોતાની દીકરીને ખાલી પુરુષ એમ કે ને કે બેટા તું આજે જે કમાવા જાશો ને, તું આજે જે પગભેર થઈ છો ને, મને બહુ માનસિક શાંતિ થઈ ગઈ છે. એ પુરુષ જ્યારે એની પત્નીને કહે ને કે તું આજે મારી ખાલી ગૃહિણી નથી, પણ આજે તે જે આ ઘર સંભાળી લીધું છે ને એટલે હું આજે છે ને બહાર રહીને વ્યવસ્થિત આત્મબળથી જીવી શકું છું. એ પુરુષ જ્યારે પોતાની માને કહે છે ને કે માં તે મારા દીકરાને એવા સંસ્કાર તું આપે છો ને મારા દીકરાને જે તું સાચવે છો ને એના કારણે મને આજે સમાજના બગડી ગયેલા દીકરાને જોઈને ચિંતા નથી કે મારું સંતાન આવું બગડી જશે. આટલું ખાલી પુરુષ જો સ્ત્રીને ક્રેડિટ આપતો થઈ જાય ને તો તાજમહેલ બનાવવાની જરૂર નથી. એ ઝૂંપડી જેવા ઘરે છે ને આ સ્ત્રી રજવાડું બનાવી દેશે. એ તાકાત આ સ્ત્રીની અંદર છે. એટલે એટલી ક્રેડિટ આ સ્ત્રીને જરૂર છે. એટલે એટલી ક્રેડિટ આ પુરુષોને આ સ્ત્રીને આપવાની જરૂર છે. કારણ કે પોતાનું હોય ને એમાં વખાણ કરવામાં કાંઈ આપણે નાના થઈ જાવી નહીં, પણ એટલી ખાલી તમે એના ખંભે હાથ ન મૂકો તો કાંઈ નહીં, પણ એ જેટલું કરે છે ને એટલું ખાલી તમે એને સાંત્વના આપો, એટલો તમે હૂંફ અને પ્રેમ આપો ને તો આ શક્તિ છે ને એ ડબલ એન્જિન છે. આ શક્તિ ડબલ એન્જિન છે. કારણ કે સ્ત્રી છે ને એ પુરુષનું કામ કરી શકે છે, પુરુષો સ્ત્રીનું કામ કરી શકતા નથી. એ આપણે સ્વીકારવું પડશે. નથી આપણાથી કચરા પોતા થતા, નથી આપણાથી રસોઈ થતી. હા, પ્રોગ્રામની અંદર રસોઈ કરીએ એટલે આ જેટલા ઠામ ન બગાડે ને એનાથી ડબલ વાસણ આપણે બગાડી નાખીએ. એવો તો પ્રોગ્રામ હોય પાછો અમારો. એટલે આ જે સ્ત્રી છે ને કરકસરાઈ કરે છે ને એના કારણે આપણું ઘર જીવંત રહે છે. એટલે આ સ્ત્રીને દુઃખ તો આપણે આપવું જ ન જોઈએ. કારણ કે આ દુઃખી થશે ને તો કીધું એમ ઘરને મંદિરે આ જ બનાવે છે ને એને ખંડેરે આ જ બનાવે છે. એટલે આ વિફરે નહીં ને એની હાટું થઈને જે કરવું પડે ને એ કરી લેવાય, પણ આને સાથે રખાય તો આ જગય જીતાડે અને આ જગ હરાવે તે. આ ઈ શક્તિ છે કે જ્યારે પતિ નબળો હોય ને તો રાણી લક્ષ્મીબાઈ બનીને વિરાંગના થઈને આ ઘરનો ભાર આ ઉઠાવી શકે છે. એ ધાગા દોરા કટિંગ કરે કે કુર્તીનું વેચાણ કરે કે મજૂરી કરે, પણ જ્યારે પોતાના પતિની અંદર આવડત ન હોય કે શારીરિક ક્ષમતા ન હોય ને ત્યારે ઘરને આ જ સાચવી જણાવે છે. એ ઘરને આ તૂટવા દેતી નથી. એ આ સ્ત્રી શક્તિ છે. અને હવે વાત કરવી છે મારે માની વિશે કે આંગળી મારી કપાય, આંગળી મારી કપાય ને આંગળીમાંથી લોહીની ધારા વહે ને તો એ બુંદ બુંદમાં મારી માનું મારે ઉધાર નીકળે. અને સાતેય ભવની જમા પૂંજી ભેગી કરું ને તોય મારી આ માં છે ને મારી લેણદાર નીકળે. મારી આ જે જનેતા છે ને એ મારી લેણદાર નીકળે. એવી વ્યક્તિ એટલે મારી માં. અને માં એટલે જ માં માટે કહેવાયું છે કે માતે માં બીજા બધા વગડાના વા. અને એના માટે જ કવિરાજે પણ ગાયું છે કે તારા ખોળલે ખેલવા હું મુક્તિ ન માગું.
સાંભળજો એ લાઈન કે તારા ખોળલે ખેલવા હું મુક્તિએ ન માંગુ. એવો ખોળો છે ને આ માનો છે કે મારે મુક્તિ નથી જોતી, મારે આ જગતથી મરીને મારે સ્વર્ગમાં નથી જવું, મને એવડો નાનો રાખજે કે હું મારી માના ખોળામાં છે ને સદૈવ રમી શકું. એટલે તમારો ખોળો પવિત્ર રાખજો, કારણ કે સંસ્કાર જ્ઞાન એ બધું જ ખોળામાંથી આવે છે. તમે જે હાલરડા ગાઓ છો ને એ હાલરડા ભલે બાળક ન સમજી શકતું હોય પણ એ ફીલ તો કરી જ શકે છે કે હું જ્યારે રડું છું ત્યારે મારી માં જે મને હિંચકાવે છે ને એ હિંચકો ફરે છે એટલે એ બાળક સૂઈ રહે છે ને એ હિંચકો બંધ થાય ને એટલે પાછું એ જાગી જાય છે. અરે રાત્રે ગમે એવો ઉજાગરો હોય ને અમે તો સૂઈ રહીએ છીએ, પણ એક માં જ એવી છે કે રાત્રે જાગીને આખી રાત એની સેવા કરે છે ને, અને સવારે જો ઘરવાળાનું ટિફિન કરવાનું હોય ને તો એ એક્સક્યુઝ નથી કરતી. અને એ જે આ માં છે ને એ તમે સ્ત્રી શક્તિ છો કે ગમે એટલો ઉજાગરો થઈ ગયો હોય ને તોય પરિવારને તમે સાચવો છે, તોય તમે પરિવારને એક તાતણે બાંધ્યો છે. આ વાત કરવા માટે થઈને આપણે ખાસ માની વાત કરી હતી. હવે આપણે વાત કરવી છે સમાજ વિશે કે અત્યારે બીજાની તો ખબર નથી, અત્યારે બીજા સમાજની તો મને ખબર નથી, પણ જે પટેલ સમાજ છે ને એ અત્યારે અધોગતિ તરફ જઈ રહ્યો છે. શું કહું છું કે પાટીદાર સમાજ અત્યારે અધોગતિ તરફ જઈ રહ્યો છે ને એ મેં મારી નજરે નિહાળ્યું છે. કેવો હતો કણબી કે કલ્પનાના ઘોડે કોઈ દી ચડે નહીં, કલ્પનાના ઘોડે કોઈ દી ચડે નહીં, ઝાંઝવાની પાછળ કોઈ દી દોડે નહીં, પરસેવાનું બનાવે અમૃત, પરસેવાનું બનાવે અમૃત, અને તોય આ દુનિયામાં સૌથી વધારે દાન આપે ને ઈ પટેલ ભાઈઓ. એવો હતો આ પટેલ ભાઈઓ. પણ હવે જે આ ભાઈઓ બગડ્યા છે ને અને જે દારૂના વ્યસનના રવાડે ચડ્યા છે ને એ અધોગતિ તરફ સમાજને લઈ રહ્યા છે. બાપા દારૂ પીવે છે ને દીકરો કે દીકરી ડ્રગ્સ લે છે. દીકરો કે દીકરી, વાત સાંભળજો, ખાલી દીકરો નથી, હવે દીકરીઓ આ રવાડે ચડી ગઈ છે. આ મોટા વરાછા કતારગામ કોઈ પણ વિસ્તારની હાઈ રાઇઝની અંદર જવાની છૂટ, એના વોશરૂમની અંદર જઈને ચેક કરશો ને ઇન્જેક્શનની સિરિંજ મળશે તમને, ઇન્જેક્શનની સોયું કચરા પેટીની અંદર તમને મળશે. એટલે તમને એમ લાગે એને હું બિચારાને તાવ આવ્યો હોય છે ત્યાં બાટલો ચડાવ્યો હોય છે અહીંયા નાખ્યું હોય છે, નહીં. ઈ ઇન્જેક્શનની સોય વડે શરીરની અંદર ડ્રગ્સ લેવામાં આવે છે. હવે એને તો કોણ ના પાડે? બાપાને જ દારૂ પીવો છે, છોકરાને ડ્રગ્સ લેવાની કેમ ના પાડવી? પેલા આપણે તો બંધ થાવ તો દીકરાને તમે ના પાડી શકો. એટલે આજે વ્યસનના રવાડે જે આ સમાજ ચડ્યો છે, 2 પૈસાથી પગભેર થવાથી આપણને આ સંસ્કાર ઈ નહોતા કે આપણે વ્યસનના રવાડે ચડીએ. હા, પાન માવો તમાકુ ગુટકા ખાતા હતા ને ત્યાં સુધી બરાબર છે, પણ એ વટીને હવે તમે જ્યાં એક સ્ટેપ આગળ આવ્યા છો ને એ ખરેખર બંધ કરવાની જરૂર છે. અત્યાર સુધી વાડીઓની અંદર કાન ખોલીને સાંભળજો બહેનો, તમારે સાંભળવાનું છે કે અત્યાર સુધી વાડીઓની અંદર ભજીયાના પ્રોગ્રામ થતા હતા અને હવે છે ને ઈંડાના પ્રોગ્રામ થવા માંડ્યા છે. આ ગામડે અત્યાર સુધી ભજીયાના પ્રોગ્રામ થતા હતા અને હવે વાડીએ છે ને ઈંડાના પ્રોગ્રામ થવા માંડ્યા છે. આ છે આપણી સંસ્કૃતિ. કોઈ જીવને મારીને કેમ ખાઈ શકો તમે? કોઈ જીવને કઈ રીતે અનાથ કરી શકો? તમારા જ બાળકને કોઈ તમારા પાસેથી છીનવી લે, કેવો તમને આત્મવિલોપ થાય? અને જેટલા એમ કહે છે ને કે ઈંડું શાકાહારી છે એ મૂર્ખાઓની વાતમાં આવતા નહીં. એ શાકાહારી નથી. એ શાકાહારી હોત ને તો દેવી દેવતાઓએ ખાધું હોત ને, આપણને વારસામાં મળ્યું હોત. જે વારસામાં મળ્યું છે ને એ વારસાને ભૂલતા નહીં. આ ધીમે ધીમે ઈંડું ખાતા હતા ને ત્યાં સુધી તો બરોબર હતું, હવે ઈંડું ઘરે આવી ગયું છે. ઘણા એવા ઘરને હું ઓળખું છું કે ઘરે બનવા માંડ્યું છે અને બાપ દીકરો છે ને એક થાળીની અંદર ખાતા હોય. આ છે આપણી અધોગતિ. અને હવે તો છે ને એનાથી એક સ્ટેપ આગળ વયા ગયા છે કે હવે નોનવેજના રવાડે છે ને આ લોકો ચડી ગયા છે. શું કહું છું? નોનવેજના રવાડે આ લોકો ચડી ગયા છે. શનિ રવિનો સમય હોય કે આડા દિવસે પણ મોડી રાત્રે 11 કે 12 વાગે આપણા જ જેને આપણે ઓળખતા હોય ને માથે ચાંદલો કરીને આવીને ચાંદલો ભૂંસતા હોય, નોનવેજ ખાતા હોય બેઠા બેઠા. આ કરવાનું છે આપણે, આ શીખવાડ્યું છે આપણને. અને પાછા એને પૂછીએ ને કે કેમ ભાઈ તમે તો બહુ ભજન ભક્તિ વાળા છો ને કેમ નોનવેજના રવાડે ચડ્યા છો? તો કે મારા શરીરમાં B12 ઘટે છે ને એટલે ડોક્ટરે કીધું. એટલે અત્યારે જ B12 ઘટ્યું તો નોનવેજથી જ ખાલી B12 સરખું થાય? ઘણા એવા સપ્લિમેન્ટ્સ છે, લ્યો ને તમે. માર્કેટની અંદર ઘણી એવી વસ્તુ છે કે B12 ઘટતું હોય તો એના સપ્લિમેન્ટ્સ તમને શાકાહારી મળે જ છે. અને હવે તો મેડિકલ સાયન્સની અંદર એટલી સરસ સુવિધા થઈ ગઈ છે કે એનું જે ડિસ્ક્રિપ્શન હોય ને એની અંદર એ લોકો ટીક માર્ક કરીને આપે છે કે રેડ ફ્લેગની અંદર, રેડ ચોરસ બોક્સની અંદર રાઉન્ડ કર્યું હોય એટલે નોનવેજ, અને એ ગ્રીન હોય એટલે એ વેજીટેરિયન, તો લઈ જ શકાય છે.
આ સાધુ સંતો બધા 100 વર્ષથી ઉપર જીવે છે, એકદમ સુખ લકડી કાયા હોય, એના શરીરમાં બધું ઘટતું હોય, પણ પોતાનું આત્મબળ ને બાહુબળ હોય ને તો આ કાંઈ જરૂર ન પડે. એટલે જ્યાં નોનવેજના રવાડે જે સમાજ ચડી ગયો છે ને, એ અધોગતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે હવે હું પુરુષોને એવું કહેવા માંગુ છું, ધ્યાન ખોલીને સાંભળજો, પુરુષોને એ કહેવા માંગુ છું કે દારૂ ને ડ્રગ્સનો શું નશો કરવો? નશો કરવો હોય તો એવો નશો કરો ને કે દીકરા કે દીકરી એમ કે પપ્પા IIT IIM ની અંદર ભણવા જવું છે, એ દીકરાને તમે કહી શકો, એ દીકરીને તમે કહી શકો કે બેટા તું તારી તૈયારી કર, આ બાપ તારી ફી ભરવાનું આયોજન કરશે ને, એવો નશો કરો. પત્નીને જરૂરિયાત ન હોય તેમ છતાંય તમે એને લાવીને એને જે વસ્તુ જોતી હોય આપી શકો ને, એવો નશો કરો. અને ઘરના ખૂણે બેહીને જે આ માળી છે ને, માળાના મણકા ફેરવતા હોય ને, એ 4 ધામ મંદિરની અંદર જઈને ભગવાનની સામે માણકા ફરી શકે ને, એવો નશો કરો. તો આ સમાજ આગળ વધશે. બાકી દારૂ અને ડ્રગ્સના એવા નશાથી આ સમાજ આગળ નહીં વધે. અને તમે નશો કરો, મને કોઈ વિરોધ નથી. શું કહું છું, આ વડીલો નશો કરે ને દારૂ કે ડ્રગ્સનો, મને કોઈ વિરોધ નથી, પણ મારી ઉંમરના જે દીકરા દીકરી નશો કરે છે ને, એનો મને વિરોધ છે. અને ખુલ્લેઆમ કહું છું, એનો મને વિરોધ છે. શું કામ? તમે જિંદગી જીવી લીધી, તમે તમારે જે જીવવાનું હતું એ તમે જીવી લીધું. અમે તો હજી છે ને પાપા પગલી ફરીએ છીએ. અમે હજી તમે જેટલા વર્ષો કાઢ્યા ને, એ તો ખબર નથી કેટલા વર્ષ અમારાથી નીકળશે કે નહીં. પણ અત્યારથી જ ઊંધા રવાડે જે આ દીકરા કે દીકરી ચડી ગયા છે ને, એને પાછું હજી વાળી શકાય એમ છે. ગુજરાતીની અંદર કહેવત છે કે તબેલેથી ઘોડા છૂટ્યા પછી તબેલે તાળું મારવાનો કોઈ અર્થ નથી. આ ઘોડા તબેલાના દરવાજે હજી ડોકું કાઢીને ઊભા છે, ચારેય પગ તબેલાની અંદર છે. એટલે હજી સમય છે એ તબેલાને તાળું મારવાનો. એ તમે તાળું માર્યું તો માર્યું, બાકી એ જો હાથમાંથી છૂટી ગયા ને તો પછી આ કાંઈ ભેગું થશે નહીં. એટલે દીકરા કે દીકરીને આ સમજણ અને આ શિખામણ આપજો. અને આ દરેક વસ્તુના છે ને, આ દરેક વસ્તુ નજર સામે દેખાય છે. આજે હું તમને શીખવાડીશ. મેં નશો નથી કર્યો, મને કોઈ વ્યસન નથી, પણ બધાને વ્યસન કરતા મેં જોયેલા છે. એ તમામ વાત હું અહીંયા નહીં કરી શકું ખુલ્લીને, પણ હું જે કહું છું ને મર્મની અંદર સમજી જાજો. દરેક વસ્તુની ચોખવટ ન હોય. પહેલી વાત, જે દીકરો સિગરેટ પીતો હોય કે દીકરી સિગરેટ પીતી હોય એને કેમ ઓળખવા? એનો જે હોઠ હોય ને એ આખો કાળો હોય. હોઠ હોય ને, હોઠ એ આખો કાળો હોય. જેનો હોઠ આખો કાળો હોય ને એ બીડી કે સિગરેટનું સેવન કરતા જ હોય. અને જો વિશ્વાસ ન આવતો ને તો ઘરે જઈને દાદાનો હોઠ જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય કે જે બીડી પીતા હોય એનો હોઠ એકદમ કાળો હોય. બીજી વસ્તુ કે તમારે કોઈ પણ દીકરો કે દીકરી હોય ને એના હાથ ઉપર તમારે જોવાનું છે. સોયની ઇન્જેક્શનથી ડ્રગ્સ લીધેલું હશે તો આખા હાથની અંદર તમને કાણા કાણા દેખાતા હશે. અને એ જે આપણો આ ભાગ આવે ને, જ્યાંથી ટી શર્ટ એકદમ આપણે ટાઈટ પકડી શકીએ, એ ભાગને ખાસ જોવાનો છે. એ ભાગે જો કાળા ધબ્બાનું નિશાન થઈ ગયું, જેવી રીતે ઇન્જેક્શન આપે એટલે આપણે કેવું થઈ જાય, બ્લેક કલરનો સ્પોટ ઉપસી જાય, એવો સ્પોટ હોય એટલે ચેતી જજો. એ સિગ્નલની પીળી લાઇટ છે, એ લાલ લાઇટ થઈ જશે ને તો જિંદગી ઊભી રહેશે અને બધું જ ઊભું રહેશે. અને ત્રીજું કે જે દીકરો કે દીકરી ગાંજાનું સેવન કરતા હોય ને એનું મગજ આખું ફરી ગયેલું હોય. એ આમ એક ધારું જોતા હોય ને તો એક ધારું ન્યા જ જોઈ લે 3 કે 4 મિનિટ, એની નજર ફરે જ નહીં, એ હેંગ થઈ જાય. જ્યારે ગાંજો છે ને શરીરના વાટે અંદર જાય ને એટલે એ હેંગ થઈ જાય. એટલે આવું કંઈક હોય ને તોય પૂછી લેજો કે આ જે નશાના રસ્તે ચડ્યા છે ને, આને ખરેખર તમારે પાછા વાળવાની ખૂબ જરૂર છે. અને એ પાછા છે ને તમે જ વાળી શકશો. અને છેલ્લું કે દારૂ. પહેલાં તો દારૂ છે ને ખબર નહીં પ્લાસ્ટિક ક્યાં આવતા કે શું આવતા, એટલે તરત છે ને પીન આવે એટલે આપણને સ્મેલ આવી જતી હતી. હવેના એવા મોડર્ન દારૂ થઈ ગયા છે ને એની સ્મેલ ન આવે આપણને. ઓલું અત્યારે દારૂની અંદર છે ને એક જાંબુ ફ્લેવર કરીને આવે છે, એ પીન આવે ને એટલે આપણને એમ જ લાગે કે જાંબુડા ખાઈને આવ્યા છે. એટલે આ મૂર્ખાઓ જાંબુડા ખાઈને નથી આવ્યા, એ ઘરને આખા જાંબુડા હોતો અંદર ઉતારી દેવા આવ્યા છે. એટલે મોઢા સૂંઘવાથી હવે દારૂની ખબર નથી પડતી. પણ એવા પુરુષો બનજો, એવું ચરિત્ર તમારું રાખજો કે તમે એકવાર છે ને તમારા ઘરની ચિંતા કરજો કે દારૂનો એક ગ્લાસ છે ને એ આખો ગ્લાસ પરિવારને ડૂબાવી શકે છે, તમને લેણદાર બનાવી શકે છે. આ વ્યસન છે ને એ તમને ક્યાંય હારે આવવાનું નથી. આ વ્યસન તમને છે ને મારી શકે છે. એટલે ખાસ આ વ્યસન જે છે ને એનાથી આપણે દૂર રહેવાનું છે. કારણ કે વ્યસનથી જ અધોગતિ થાય છે. વ્યસન મૂક્યા પછી જ આપણે આગળ જઈએ છીએ. હવે
અત્યારે જ્યારે દાદાની બધાના સમયમાં હતા ને ત્યારે નશા મુક્તિ કેન્દ્રો ખોલવા નહોતા પડતા. અત્યારે છે ને નશા મુક્તિ કેન્દ્રો ખોલવા પડે છે. એટલે સમય જતા સમય તો બળવાન થયો, પણ આપણે બળવાન થયા નથી. એટલે જીવનની અંદર છે ને આપણે બળવાન થવાની જરૂર છે. અને સમયની હવે જ્યારે વાત કરવી છે ને, તો કોઈને જો ફાંકો હોય ને જીવનમાં, તો એ ફાંકો કાઢી નાખજો. કારણ કે જહાજોને ડૂબાડેલાનાય દાખલા છે, એ તરણાએ જહાજોને જાળવી રાખેલા નાય દાખલા છે. શું હસ્તી હતી એની રાજા આગળ, કે ઉંદરે જાળી કાપીને સિંહને છોડાવાયેલા નાય દાખલા છે. છો તાકાતવર તમે, તો અન્યને નબળા ન સમજતા આ રેસની અંદર કાચબાએ સસલાને હરાવી દીધેલાના દાખલા છે. અરે દવાઓ બધી બંધ થઈ ગઈ મરણ પથારી પર, દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર, પણ કોઈની દુઆઓએ માણસ જીવિત થયેલા નાય દાખલા છે. આ જગતની અંદર કોઈ અમર નથી. જેટલાનો જન્મ થયો છે ને એ બધાના મરણના એ દાખલા છે. એટલે આ સમય છે ને એ તમને ક્યારેય નહીં મૂકે. એટલે આની એક એક કડી શીખવા જેવી છે કે આખે આખું ટાઇટેનિક જહાજ હતું ને, જે કહી શકે કે આને કોઈ ન ડૂબાડી શકે, એ જહાજે ડૂબી ગયું છે. અને એક તરણું બનીને તરતું તરતું આવ્યું ને, ડૂબેલા જહાજની તરણાએ દિશા બતાવી, એ જહાજે તારવી દીધેલું છે. રાજાએ સિંહને પાંજરામાં પૂર્યો, રાજાએ સિંહને એની ઉપર જાળી નાખી, એ સિંહને છોડાવવા ઉંદરડાએ જાળી કાપી નાખી. એટલે ક્યાં રાજા હતો, ક્યાં નાનો ઉંદર હતો. એટલે એ ઉંદર આવીને સિંહને છોડાવી ગયો, એનાય દાખલા છે. અને રેસની કાચબા અને સસલાની રેસ છે. અને તો સૌ કોઈ જાણે છે કે સસલાને અભિમાન હતું, સસલાને ઘમંડ હતો કે મારી બરાબરી ન કરી શકે, અને કાચબો એ રેસને જીતી ગયો છે ને, એનાય દાખલા છે. અને પરિવારની અંદર, સમાજની અંદર જોયું હશે કે કેન્સરથી એ મોટી બીમારી હશે ને, તો એ દવા કામ કરતી બંધ થઈ ગઈ છે. પણ માતાજીની માનતા કે ભગવાનની માનતાથી માણસે સજીવન થયો છે ને, એનાય દાખલા છે. આ જગતની અંદર મનુષ્ય કોઈ અમર નથી. જેટલાએ જન્મ લીધો છે ને એ બધાને મરવું પડ્યું જ છે. એટલે એ બધાયના દાખલા છે. એટલે સમયની સામે કોઈએ બાત ભેળવી નહીં. આ સમય ક્યારે ઊંધો પાડી દેશે ને એ કોઈને ખબર નહીં પડે. અને હવે મને છે ને આ વડીલોને જોઈને મને ગામડાની એક સરસ મજાની જૂની લાઈનો મને યાદ આવે કે આવકારે દેતા આશીર્વાદ, જાકારે દેતા દાન. આવકારે દેતા આશીર્વાદ, જાકારે દેતા દાન. પંગતુની હવે ગયો સમય, ખીચડી ભેગી ગઈ કઢી. આ છે છેલ્લી પેઢી જે પંગતોની હારે બેસીને જમતી. અને હવેની જે પેઢી છે ને એ પંગત ભૂલીને પંગત ફેરવીને એ છે આપણી આ અધોગતિ. સારા કે નરસા સમયમાં આવકારો એવો દેતો એવો હતો આ સમાજ. અને જ્યારે જાકારો દેવાનો આવે ને ત્યારે ખાલી હાથે ન મોકલતો. એ હતું આપણું ગરવું ગામડું. અને આ શહેરમાં આવીને એ ગામડું આપણે ભૂલી ગયા છીએ. સાંજે 7 વાગે કોઈ મહેમાન આપણા ઘરે આવે એટલે પેલા ગામડાની અંદર મરી જતા, ગળાના હામ દઈ દઈને એને ખવડાવતા, એ હતા આપણે. અને હવે 7 વાગ્યા શહેરની અંદર કોઈ મહેમાન થઈને આવે ને એટલે એ ચિંતા હોય કે ખાલી ખોટું આપણે સારું લગાડવા જે એકવાર પૂછી લઈએ છીએ ને કે રોકાઈ જાવ ને, જમીન જાવ ને, તે ભૂલથી હા ન પાડી દે ને, એવા અત્યારે સ્વાર્થી આપણે થઈ ગયા છીએ. આ બહેનો જે દાંત કાઢે છે ને એટલે મને લાગે છે કે હું સાચું બોલું છું. આ બહેનો જે દાંત કાઢે છે ને એટલે મને લાગે છે કે હું સાચું બોલું છું. આ ખમીર છે ને, આ ખમીર એ ભૂલી ગયા છીએ કે ગામની અંદર પ્રસંગ હોય આખી રાત બેહીને લાડવા વાળે ને, એ હતા દાદા, એ હતા આપણા બાપા. આ માવડિયું ભેગી થઈને એના ઘરનું આખું કામ ઉપાડી લેતી ને, એ હતી આ માવડિયું. આજે પાડોશીના ઘરે પ્રસંગ હોય ને તો જમવા ટાણે થાળી લઈને જમીન ઘરે પાછા આવી જઈએ ને, એ થઈ ગયા છીએ આપણે. એટલે જે જૂનું ખમીર હતું ને એને એકવાર જગાડો, એકવાર બેસીને આત્મમંથન કરો, મનોમંથન કરો કે કોણ હતા, ક્યાં વયા ગયા છીએ. કેમ કે આવનારી પેઢીના તમે પથદર્શક છો, આવનારી પેઢીના તમે માર્ગદર્શક છો. તમે ભલે ભગવાન શ્રી કૃષ્ણ ન હોવ, પણ અમે તો અર્જુન જ છીએ. તમે કૃષ્ણ જેવા અમને મળશો ને તો આ રણ મેદાનની અંદર અમે યુદ્ધ જીતી શકશું. બાકી અર્જુન હોય ને તો અર્જુન પડી જાય, એને શ્રી કૃષ્ણ જોઈએ. શું કીધું? અર્જુનમાં ગમે એટલું સામર્થ્ય હોય, એ શ્રી કૃષ્ણ સાથે હોય ને તો જ જીતી શકાય. એટલે તમે અમારા તારણહાર તો બનો. તમે જીવી લીધું અને અમને હવે સાવ આપી દેવું એવું થોડું ચાલે. આ પેઢીને તો શીખવાનું જ છે, પણ તમે શીખવાડો તો ખરા.
તમે કંઈ શીખીને નહોતા આવ્યા, તમને વારસામાં મળ્યું છે. તો અમને તો તમારો વારસો આપો. તમે જ તમારા કૂવાનું ઢાંકણ બંધ કરી દીધું છે, તેમાં અમારો શું વાંક? અમારી પેઢીનો શું વાંક? એટલે આજે હું તમને કરબદ્ધ પ્રાર્થના કરવા આવ્યો છું કે ઘરે બેસીને એ જે વારસો છે ને એને જીવંત કરો. અમારી ઉંમરના જે દીકરા દીકરી હોય ને એને ગામડે લઈ જાઓ ને તો એને એક એક વસ્તુ દેખાડો કે આને રામજી મંદિર કહેવાય, આ આપણું ખેતર છે. અને એને કહેજો કે એ મૂર્ખાઓ પહેલાં સ્નેપચેટ કાઢીને સ્નેપ પાડીને ઉપર મારા બાપ દાદાનું એવું ન મૂકે. એટલે જાવું વરના વચલે અને ખેતરના ફોટા પાડીને સ્ટેટસ તરસ મૂકી દેવા કે મારા બાપ દાદાનું. એ બાપ દાદા એ તો સાચું, પણ આ સ્ટેટસની અંદર રહેવો અને મોબાઈલની અંદર રહેવો ને એ કટકુય નહીં વધે, વયું જાહે. અત્યારે ગામની અંદર તમે જવાનું બંધ કરી દેશો ને તો લુખ્ખા લફંગા આવારા તત્વો અત્યારે જમીન ઉપર કબજો કરી જાય છે. અને પછી આપણી અંદર એ તાકાત નથી, કેમ કે આપણે જ માય કાંગલા થઈ ગયા છે, આપણી જ ખુમારી જતી રહી છે. હું એને આપણે આગળ નીકળીને કહેવાતા આ કોણ હતા પુરુષોએ? વિચાર તો કરો. આખી રાત જાગીને પાણી વાળતા પાવડો લઈને, તોય થાકતા નહીં. અને આખો દિવસ મજૂરી કે મહેનત કરીને હીરા ઘસતા હોય ને પપ્પા, એ ઓલું હળી ગયેલું ભાંગલું તૂટલું લૂના લઈને જતા હોય ને તોય પરાણે પેડલ મારીને ઘરે પોગાડતા. એ ગરીબીની અંદર આપણે જીવતા હતા. અત્યારે આપણે મોડર્ન થઈ ગયા ને તોય તે છે ને કાંઈ ભેગું ન થયું આપણું. એટલે આ જે જૂની વાત છે ને એ આપણે યાદ કરવાની છે. અને હવે છેલ્લી વાત કરીને છે ને મારે મારી વાતને પૂર્ણ કરવી છે, પણ સૌથી વધારે તમારે આ વાત તમારે સાંભળવાની છે કે સમાજમાં ધ્યાન ખોલીને સાંભળજો. હજી વાત કરતા હો ને તો ધ્યાન ખોલીને સાંભળજો. સમાજમાં અત્યારે સ્ત્રી શક્તિની અંદર સૌથી વધારે જો પીડાતું પાત્ર હોય ને તો લવ મેરેજ કરીને ગયેલી દીકરી છે. શું કહું છું? લવ મેરેજ કરીને ગયેલી દીકરી અત્યારે સમાજની અંદર સૌથી વધારે પીડાય છે. શું કામ? મા બાપ અને ભાઈને મૂકીને એની સામે ચાલીને એ માણસની સાથે એ ત્યાં જતી રહી છે. ત્યાં જઈને પહેલાં તો એનો પતિ એને રામ જેવો લાગતો હતો, પણ એ રામ જ્યારે રાવણ બની ગયો ને એ હવે એને કઈ બાજુ જવું ને એને ખબર નથી પડતી. મા બાપ અને ભાઈએ કાચના વાસણની જેમ અલમારીમાં સાચવે ને એમ સાચવી હતી. અને ન્યા ઘરે જઈને છે ને એને નોકરી કરવી પડે છે, ન્યા ઘરે જઈને એને મજૂરી કરવી પડે છે, ઘરવાળાનો ત્રાસ સહન કરવો પડે છે. અને આંખમાંથી જ્યારે પલપલિયા નીકળી જાય ને ત્યારે એ મા બાપને ભાઈ યાદ આવે છે. પણ જેમ કમાનમાંથી છૂટેલું તીર પાછું આવતું નથી એમ દીકરીને ઘરે તો આવવું હોય છે, પણ આ ઘરના દરવાજા બંધ થઈ ગયા હોય છે. સમાધાન કરીને અત્યારે ભલે દીકરી ઘરે આવતી હોય, પણ એ જે જૂનો લાડ અને પ્રેમ હતો ને એ દીકરી મરી ચૂકી છે. એની નજરમાં એ દીકરી મરી ચૂકી છે. એટલે એ તમામ દીકરીઓને કહેવા માંગુ છું, પ્રેમ લગ્નનો હું વિરોધ નથી કરતો, પ્રેમ કરવો એ ગુનો નથી, પણ તમારે કોઈ એવી વસ્તુ હોય તો હવે બદલાતા સમય સાથે વડીલો પણ બદલાણા છે. એ વડીલોને તમે વાત કરો, એ વડીલો એનું ઘર જોશે, એ વડીલો એનું ખોવડું જોશે, અને વડીલોને જો યોગ્ય લાગશે ને તો તમારો સંબંધ કરાવી આપશે. અને એ જે સંબંધ થશે ને તો રાધા અને કૃષ્ણની જોડી બનશે અને રામ અને સીતાની જોડી બનશે. પણ હાથે ડાયા થઈને જે ઉંમરમાં તમને પ્રેમ થઈ જાય છે ને એ ઉંમરમાં તમે અપરિપક્વ છો, તમને બુદ્ધિ નથી આવી, હજી તમને સમાજની ચિંતા નથી. એટલે એ માણસ તમને રૂપાળો દેખાય છે, પણ એ માણસની પાછળ બધું જ જોવાનું હોય છે. મને એ જૂની પદ્ધતિ યાદ આવે કે બા અને દાદા જઈને જોણ કરતા હતા. એ ઘર ગારના લીપણવાળા હતા, એ ખોવડા તૂટેલા હતા, ઘાસના પૂળા નાખેલું એ ઘર હતું. પણ એ ઘરની અંદર છે ને દાદા ભલે ચૂથાયેલા કપડાં પહેરીને બેઠા હોય, બા ભલે ફાટલો હાડલો પહેરીને બેઠા હોય, દાદાને પપ્પાને ભલે પહેરવા સારા કપડાં ન હોય, કે માં ભલે ગમે એવી મહેનત મજૂરી કરીને ગમે એવી થઈ ગઈ, પણ એની અંદરની જે માણસાઈ હતી ને એ જીવંત હતી. એની અંદરનું જે ખમીર હતું ને, એની જે સત્યનિષ્ઠા હતી ને એ એની અંદર જીવિત હતી. એટલે સંબંધો થતા હતા. એટલે આપણી કરતાં જે આપણા મા બાપને વડીલો છે ને એની ઉપર મૂકી દેજો. તમારી ડૂબતી નૈયાને ક્યાંય નહીં ડૂબવા દે અને તમને હંમેશા તારી રાખશે. એટલે મા બાપને સર્વસ્વ માનજો, ભાઈને સર્વસ્વ માનજો. તો આ જગતની અંદર હું તમને છાતી ઠોકીને કહું છું કે મારી કરતાં પણ વધારે આત્મવિશ્વાસથી આ સમાજ માટે તમે પથદર્શક બનશો, પ્રેરણા દર્શક બનશો. આ સાથે જ મારી વાતને વિરામ કરું છું. મારા શબ્દોથી કોઈની લાગણી દુભાણી હોય તો નાનો છું, દીકરો છું, માફ કરી દેજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.